મારા પતિને દર રાત્રે દૂધ પીવાની આદત હતી. તેમને દૂધ પીધા વિના ઊંઘ આવતી જ ન હતી. પણ ક્યારેક હું ઘરના કામોમાં એટલી વ્યસ્ત થઈ જતી કે તેમની આ આદત વિશે ભૂલી જતી. એક દિવસ તેઓ મારી પાસે આવીને બોલ્યા, "કાવ્યા, તને શું થયું છે? તું રોજ મારું દૂધ કેવી રીતે ભૂલી જાય છે?" કે ખરેખર છેલ્લા કેટલાક દિવસોથી હું કામમાં એટલી વ્યસ્ત હતી કે કેટલીક વાતો એવી હતી કે જેના વિશે હું આખો દિવસ વિચારતી રહેતી. તેમની વાત સાંભળીને હું એકદમ ગભરાઈ ગઈ અને રસોડામાં આવી ગઈ. મેં દૂધ ગરમ કર્યું અને પાછા પોતાના રૂમમાં જવા લાગી. ત્યારે મેં સાંભળ્યું કે સાસુમાના રૂમમાંથી કેટલીક અજીબસી આવાજો આવી રહી હતી. તેઓ વારંવાર કહેતી હતી કે હવે બસ પણ કરો, હું ખૂબ થાકી ગઈ છું. તે વખતે તેમની સાથે રૂમમાં કોઈ બીજું પણ હતું, જેણે કહ્યું કે હમણાં તો મેં એવું શું કર્યું છે, હવે આવો મારી પાસે આવી જાઓ. આ બધી આવાજો સાંભળીને હું હેરાન અને પરેશાન થઈ ગઈ હતી. રૂમમાં આવીને મેં પતિને દૂધ પિલાવ્યું અને અમે બંને સૂવા માટે લેટ ગયા. મારા પતિ તો સૂઈ ગયા હતા, પણ જેમ જેમ હું સૂવા જઈ રહી હતી તેમ તે જ આવાજો ફરીથી આવવા લાગ્યા. હું વિચારી રહી હતી કે મારા સસુરજી જોવામાં તો ખૂબ જ દુબળા પાતળા છે, પણ તેઓ સાસુમાની ચીસો નીટો હતો જે મારી પણ ચીસો નીકળી દે. પણ મારા પતિ તો શરૂ થતાં જ ખતમ થઈ જાય છે. તેઓ તો 2 મિનિટમાં જ થાકી જાય છે અને આ વાત પર ધ્યાન પણ નથી આપતા કે હું ખુશ થઈ છું કે નહીં. આ બધું વિચારતા વિચારતા ક્યારે મારી આંખ લાગી ગઈ તેની મને ખબર જ ન પડી. સવારે ઉઠીને જ્યારે હું રસોડામાં ગઈ તો મારી સાસુમાં પોતાના માટે ચા બનાવી રહી હતી. તેમને જોઈને ફરીથી મારા દિમાગમાં તે જ બધી આવાજો ગુંજવા લાગી. તેમના ચહેરા જોઈને સમજાઈ રહ્યું હતું કે થોડી વાર પછી મારા જ સમય વિતાવ્યો છે. થોડી રાત્રે કેટલો સારો સમયજી પણ આવી ગયા. સાસુમાએ તેમને પણ ચા બનાવીને આપી દીધી અને તેઓ બંને પોતાના રૂમમાં ચાલી ગયા. હું પણ ઘરના કામોમાં વ્યસ્ત થઈ ગઈ. બપોરે મેં ખાણું બનાવ્યું અને બધા ખાઈને પોતાના રૂમમાં ચાલી ગયા. હું પણ મારું સારું કામ પૂરું કરીને પોતાના રૂમમાં જઈ રહી હતી કે ત્યારે અચાનક સામેનું દૃશ્ય જોઈને હું હેરાન રહી ગઈ. સાસુમાના રૂમમાંથી ફરીથી તે જ બધી આવાજો આવી રહી હતી. હું તેમના દરવાજાની પાસે જઈને ઊભી થઈ ગઈ. સાસુમા ફરીથી તે જ બધું કહેતી હતી કે હવે બસ કરો, હું ખૂબ થાકી ગઈ છું. હું હવે તે ઉંમરમાં નથી કે આ બધું સહન કરી શકું. હવે આ બધી આવાજો મારા દિમાગમાં ગુંજવા લાગી હતી. થોડી વાર પછી હું પોતાના રૂમમાં આવી ગઈ અને વિચારવા લાગી કે સસુરજી આવી કઈ દવા ખાય છે, જે આ ઉંમરમાં પણ તેમની પાસે એટલી તાકાત છે. હું મારી સાસુમાને પૂછવા માંગતી હતી કે તેમણે સસુરજીને શું ખવડાવ્યું છે, ત્યારે મારી સાસુમા પણ પોતાના રૂમમાંથી બહાર આવી. તેઓ પોતાના બંને હાથ પીઠ પર રાખીને કહેતી હતી કે ખબર નથી આ પીઠનો દુખાવો ક્યારે મને છોડશે. તેમની વાતો સાંભળીને હું ચોંકી ગઈ. હું વિચારી રહી હતી કે રૂમમાંથી તો કંઈક બીજું જ આવાજો આવે છે અને બહાર આવીને આ પીઠ દુખાવાનું બહાનું કરે છે. પણ હવે હું જાણવા માંગતી હતી કે સાસુમાં સસુરજીને શું ખવડાવે છે. તેઓ એવું શું ખાય છે કે આ બુઢાપામાં પણ તેમની પાસે એટલી તાકાત છે. બીજી તરફ મારા પતિ છે, જે 2 મિનિટમાં જ હથિયાર નાખી દે છે. તેઓ ખૂબ જલ્દી થાકી જાય છે અને સૂઈ જાય છે. મારા લગ્ન પછીથી ક્યારેય એવું ન થયું હતું કે હું મારા પતિ સાથે પૂર્ણ સંતુષ્ટ થઈ હોઉં. તેઓ સૂઈ જાય પછી હું આખી રાત પતિના પ્યાર માટે તડપતી રહેતી. મારી સાસુમાં એ જિંદગી જીવી રહી હતી જે હું હંમેશા જીવવા માંગતી હતી. કાશ મારા પતિ પણ સસુરજીની જેમ હોત તો હું પણ મારી જિંદગીના વધુ મજા લઈ શકતી. મારી પણ સારી ઈચ્છાઓ પૂર્ણ થતી અને મને પણ એક જળ વિના માછલીની જેમ તડપવું ન પડત. હું રસોડામાં આવીને કામ કરવા લાગી, પણ મારા કાનમાં વારંવાર તે જ બધી આવાજો ગુંજી રહી હતી. તે બધા વિશે વિચારને મારા શરીરમાં એક સિહરણસી પેદા થઈ જતી. હું પણ તે સુખ માટે તડપી ઉઠતી જે મને ક્યારેય મળ્યું જ ન હતું. એકવાર હું પોતાના રૂમમાં બેઠી હતી અને આજ બધું વિચારી રહી હતી. ત્યારે મારા દિમાગમાં ખ્યાલ આવ્યો કે શા માટે નહીં હું મારી સાસુ માના રૂમમાં ઝાંકીને જોઉં. મારા દિલમાં તે બંનેને જોવાની ઈચ્છા થઈ રહી હતી. આજ વિચારીને હું દરવાજાની પાસે જઈને ઊભી થઈ ગઈ. હું બારીની બહાર ઊભી થઈને તેમના રૂમમાંથી આવતી આવાજ સાંભળવા લાગી. મારી સાસુમાં બોલી રહી હતી કે બસ કરો, હવે મારા અંદર વધુ હિંમત બચી નથી. ત્યારે મારા સસુરજી બોલ્યા કે બસ થોડું સારું બરદાસ્ત કરી લો, પછી હું તમને પરેશાન નહીં કરું. સસુરજીની આ વાત સાંભળીને મારી સાસુમાં ચૂપ. પછી હું તમને પરેશાન ચૂપ થઈ ગઈ. હવે હું બારીમાંથી તેમના રૂમની અંદર ઝાંકવાનો પ્રયાસ કરી રહી હતી, કારણ કે મને જોયું હતું કે અંદર શું ચાલીલા હતા. તેથી મને અંદરનું કોઈ દૃશ્ય દેખાતું જ ન હતું. હું ઉદાસ થઈને પાછા પોતાના રૂમમાં આવીને બેસી ગઈ. જેમ જેમ હું પોતાના પલંગ પર જઈને બેઠી તેમ મારા પતિએ એક અજીબસી આવાજમાં મને પૂછ્યું, "કાવ્યા, આટલી રાત્રે તું ક્યાં ગઈ હતી?" તેઓ શંકાભરી નજરોથી મારી તરફ જોઈ રહ્યા હતા અને કહેવા લાગ્યા, "હું આટલી ઊંડી ઊંઘમાં નહોતો સૂતો કે જો તું મને છોડીને ચાલી જાય તો મને ખબર ન પડે. હવે બતાવ, ક્યાં ગઈ હતી?" મેં ગભરાટન મહેસૂસ થઈ રહી હતી, તેથી બહાર હવા ખાવા ગઈ હતી. તેઓ બોલ્યા, "જો તારી તબિયત ઠીક ન હતી તો મને કહી દેત.
આટલી રાત્રે રૂમમાંથી બહાર જવાની શું જરૂર હતી? આટલું કહીને તેઓ ફરીથી સૂઈ ગયા. હું મારા પતિને કહી શકતી ન હતી કે મારામાં કેવા પ્રકારના તોફાનો આવી રહ્યા છે અને તેમણે જાણવાનો પ્રયાસ પણ ન કર્યો. એક દિવસ મારા પતિએ કહ્યું કે તેમને ઓફિસના કામના કારણે 2-3 દિવસ માટે શહેરની બહાર જવું પડશે. સાચું કહું તો આ સાંભળીને હું ખૂબ ખુશ થઈ ગઈ હતી. કારણ કે મારા દિમાગમાં એ જ ચાલી રહ્યું હતું કે હવે હું આરામથી સાસુમાના રૂમમાં ઝાંકી શકીશ. તેમનું ટિફિન તૈયાર કર્યું, તેમનું બેગ પેક કર્યું અને થોડી જ વારમાં તેઓ નીકળી ગયા. પતિના જવા પછી હું રાતના ખાણાની તૈયારી કરવા લાગી. મેં જલ્દીથી ખાણું બનાવ્યું અને મારા સાસુ સસુરને ખવડાવી દીધું. ખાણું ખાઈને તેઓ બંને ટહેલવા ચાલી ગયા. હું તેમને જોઈને હેરાન હતી કે આ ઉંમરમાં પણ તેઓ બંને કેટલા ખુશ રહે છે. તેમ બંને વચ્ચેનો પ્યાર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. સસુરજી પોતાના મનની સારી વાતો સાસુમા સાથે શેર કરતા હતા. બંને વચ્ચેનો પ્યાર આજે પણ જીવંત છે. મેં જલ્દીનો પ્યાર સારા કામ અને સાસુમાના રૂમમાં જઈને છુપાઈ ગઈ. બારીઓ પર પડદા પડેલા હોવાના કારણે બહારથી કંઈ પણ દેખાતું નથી. આથી જ મેં તેમના રૂમમાં છુપાવાનું પ્લાન બનાવ્યું હતું. હું એવી જગ્યાએ છુપાઈને બેઠી હતી જ્યાં તેઓ બંને મને જોઈ શકતા ન હતા. હું કાફી દેર સુધી ત્યાં બેસીને તે બંનેની રાહ જોતી રહી. હું થાકી ગઈ હતી અને હવે મારા તે બંનેને જોવાની ઉત્સુકતા જ ખતમ થઈ ગઈ હતી. થોડી વાર પછી તેઓ બંને પોતાના રૂમમાં આવ્યા અને બેડ પર બેઠા. તે પછી મેં તે બધું જોયું જે જોઈને મારા હોશ જ ઉડી ગયા. સસુરજી સાસુમાને ખુશ કરવા માટે દરેક પ્રકારના પ્રયાસો કરી રહ્યા હતા. તેઓ પોતાની ખુશી સાથે સાથે સાસુમાની ખુશીનું પણ ધ્યાન રાખી રહ્યા હતા. અને આ જોઈને હું વિચારી રહી હતી કે મારા સસુર સાસુમાને કેટલો પ્યાર કરે છે જ્યારે મારા પતિને ખુશ પણ નથી રાખી શકતા. હું વિચારી રહી હતી કે છેવટે તે કઈ વસ્તુ છે જે મારી સાસુમાસા સસુરજીને ખવડાવે છે, જે તેઓ હજુ સુધી એટલા તાકાતવર છે. હું ઈચ્છતી હતી કે હું તે જ વસ્તુ મારા પતિને પણ આપી દઉં, જેથી તેઓ પણ થોડા તાકાતવર થઈ જાય અને મારી સાથે પ્યાર કરવા લાગે. હું પોતાના સાસુ સસુરને આ બધું કરતા જોઈ રહી હતી કે અચાનકથી ના જાણે મને શું થયું. મને સામે ઊભી જોઈને તેઓ બંને ચોંકી ગયા. તેમ બંનેને યકીન જ ન હતું કે મેં તેમ બંનેને આ બધું કરતા જોઈ લીધું છે. તેઓ બંને થોડી વાર માટે તો ચોંકી ગયા, પણ પછી મારા સાસુ સસુરે મને પણ તેમની પાર્ટીમાં સામેલ કરી લીધી. મેં પણ તેમ બંને સાથે ખૂબ એન્જોય કર્યો. કેટલાક કાકો પછી જ્યારે હું રૂમમાંથી બહાર નીકળી તો હું ખૂબ થાકી ગઈ હતી. તે પછી હું બાથરૂમમાં ગઈ અને ત્યાં જઈને પોતાને સાફ કરી લીધું. હું એટલી થાકી ગઈ હતી કે હું બસ પોતાના રૂમમાં આવીને લેટ ગઈ અને ના જાણે ક્યારે મારી આંખ લાગી ગઈ. સવારે ઉઠીને જ્યારે હું રસોડામાં ગઈ તો મારી સાસુમાં પોતાના માટે ચા બનાવી રહી હતી. મને જોઈને તેઓ ગુસ્સામાં બોલી ઉઠી, આજે તું અમારા રૂમમાં આવી હતી, જો આજે તું અમારા રૂમમાં વાપ્યો, જો સસુરજી બોલાવશે તો સારું નહીં થાય. મેં પણ ગુસ્સામાં જવાબ આપ્યો, જો સુજીફા તો જરૂર આવીશ. તેટલામાં મારા સસુરજી રૂમમાંથી બહાર આવી ગયા અને પૂછવા લાગ્યા કે શું વાત ચાલી રહી છે. મેં કહ્યું, જુઓના સસુરજી, સાસુમાં મને તમારા રૂમમાં આવવાથી મના કરી રહી છે. જો તમે પણ એ જ ઈચ્છો છો તો હું તમારા રૂમમાં બિલકુલ પણ નહીં આવું. આ સાંભળતા જ સસુરજીને ગુસ્સો આવી ગયો. તેઓ સાસુમાને બોલ્યા, તું તેને મના કરી રહી છે. આ ઘર પર જેટલો હક તારો છે એટલો તેનો પણ છે. જે કામ તું નથી કરી શકતી તે કામ વહુ સારી રીતે કરે છે. આથી જ મને કોઈ તકલીફ નથી. જો તે અમારા રૂમમાં આવીને અમારી પાર્ટી જોઈન કરે તો? અને આટલું કહીને સસુરજી ત્યાંથી ચાલી ગયા. હવે હું રોજ જ તેમના રૂમમાં જવા લાગી હતી. મને જે ખુશી મારા પતિ પાસેથી નસીબ ન થઈ તે ખુશી મને મારા સાસુ સસુર સાથે મળતી હતી. ધીરે ધીરે સમય વીતતો ગયો અને હવે મારી સાસુમાને પણ મારા તેમના રૂમમાં આવવાથી તકલીફ ન હતી. આગળ શું થયું એ જાણવા માટે ભાગ 2ની રાહ જુઓ અને વાર્તાનો આગળનો ભાગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.